નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખિદમત કમિટી દ્વારા યોજાયો વેક્સિનેશન કેમ્પ। પાટણ જિલ્લાના 715 જેટલા હજ યાત્રીઓને ઓરલ પોલિયો, મગજના તાવ અને 65 વર્ષની ઉપરના હજ યાત્રીઓને ઇન્ફ્લુએન્ઝા રસી આપી મૂકવામાં। તો પાટણના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવારે હજ યાત્રિકોની લીધી મુલાકાત। વિશ્વ રેડક્રોસ દિવસની પાટણમાં કરાઈ ઉજવણી। બગવાડા ખાતે હીટ એલર્ટની જાગૃતિ માટે પેમ્પલેટો અને ઓઆરએસના પેકેટોનું કરાયું વિતરણ। તો પાટણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પરિવાર દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરાશે સેવા કાર્ય થકી। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેર અને જિલ્લામાંથી હજ પર જનારા હજયાત્રીઓ માટે બુધવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખિદમત કમિટી દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 715 જેટલા હજયાત્રીઓને ઓરલ પોલિયો, મગજના તાવ અને 65 વર્ષની ઉપરના હજયાત્રીઓને ઇન્ફ્લુએન્ઝા રસી મૂકવામાં આવી હતી। સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ સફરે જાય છે, જેઓ માટે પાટણ હાજી ખિદમત કમિટી દ્વારા જિલ્લાના 25 વર્ષથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ચાલુ સાલે મક્કા મદીના હજ યાત્રાએ જનારા 715 જેટલા હજયાત્રિકોને મગજના તાવ, ઓરલ પોલિયો અને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવામાં આવી હતી। હજયાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસિન આપવામાં આવી હતી, જેમાં શહેર અને જિલ્લાના 715 હજયાત્રીઓએ હાજર રહીને વેક્સિન એટલે કે રસી મૂકવામાં આવી રહી છે। ત્યારે હજ યાત્રીઓને રસી આપવાના યોજાયેલા કેમ્પની મુલાકાતે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હાજીઓની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા। ત્યારે પાટણ હજ ખિદમત કમિટીના હબીબ ખાન પઠાણે હાજીઓને રસી માટેનું ઓનલાઈન સર્ટિફિકેટ મેળવવા માટે પડી રહેલી તકલીફ અંગેની વાત કરતા તેઓએ તુરંત જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક જાણ કરી રસીકરણનું ઓનલાઈન સર્ટિફિકેટ સર્વર ડાઉન રહેતા કામગીરી શક્ય બનતી ન હોવાથી રજૂઆત કરી ડોક્ટરો અને ડેટા ઓપરેટરોને વધુ મૂકી તેઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી। તો જે હાજીઓને ઓનલાઈન રસી માટેના સર્ટિફિકેટની જરૂરિયાત હોય તેઓએ ફોર્મ ભરીને જે તે તાલુકાઓમાંથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી પોતાના રસી માટેનું ઓનલાઈન સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું હતું। તો હજ કમિટીના સભ્ય રઈશ અહેમદ સૈયદે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હજયાત્રીઓને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે। આ વર્ષે પાટણ જિલ્લાના 715 હજયાત્રીઓને હજ યાત્રાએ જનાર છે, જે 26 મેના રોજથી 9મી મેના રોજ સુધી અમદાવાદ ખાતેથી ફ્લાઇટમાં મક્કા મદીના જવા માટે રવાના થવાનું જણાવ્યું હતું। તો ગત વર્ષે કરાતા ચાલુ સાલે હાજીઓની સંખ્યામાં ડબલ વધારો થયા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે ગત વર્ષે 350ની આસપાસ હાજીઓની સંખ્યા હતી, જે ચાલુ સાલે 715 હાજીઓમાંથી 324 જેટલી બહેનો હજ યાત્રાએ હજના અરકાન પૂર્ણ કરવા જશે। આજે પાટણ જિલ્લાના જે મુસ્લિમ બિરાદરો ભાઈઓ રસીકરણનો કાર્યક્રમ હતો, જે લોકો હજ ભટવા જાય છે અને સિવિલ હોસ્પિટલની અંદર હું અને અમારા મિત્ર ઉમેદવાર ચંદનજી ઠાકોર બંને જણા તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને મળવા માટે આવેલા અને એમની એક ફરિયાદ હતી કે જે રસીકરણનું સર્ટી મળે છે એ સર્ટી સર્વર ડાઉન હોવાના કારણે અથવા સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ગીર્દી થઈ છે અને એમની ફરિયાદને અનુલક્ષીને અમે જિલ્લા આરોગ્ય અધિકારીને વાત પણ કરી અને જે લોકોને ઉતાવળ હોય એ લોકો અહીં ફોર્મ ભરી અને જે તે તાલુકા કક્ષાના THO ઓફિસમાંથી આ સર્ટી મેળવી લે છે। બાકી બીજા 4 ડૉક્ટરો અને જરૂર પડે તો બીજા વધુ ડૉક્ટરો બેસાડીને 7 સુધીની અંદર જે 700 લોકો અહીં આવ્યા છે એમને રસીકરણ પૂર્ણ થાય એના માટેની પણ વાત કરી। વર્ષ 2024માં હજ યાત્રાએ જનાર પાટણ જિલ્લાના હજયાત્રીઓને આજે
સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે આજે ખિદમત કમિટી અને પાટણ સિવિલ હોસ્પિટલના ઉપક્રમે વેક્સિન આપવાનું આયોજન છે. એમાં 712 હજીયાત્રીઓ પાટણ જિલ્લાના આજે 26/5થી ફ્લાઇટમાં જનાર છે. આ વખતે સરકારશ્રી દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રી નાખવાનું કામ શરૂ કરેલ છે, જે ગયા વખત સુધી હતું. અત્યારે ડૉક્ટર સ્ક્રીનિંગ કરીને પછી ડેટા અંદર નાખશે, ત્યાર પછી વેક્સિન અપાશે. પાટણ લોકસભા ચૂંટણીના ઈવીએમ મશીનો કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ બહાર સીસીટીવી કેમેરા, પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. 4 જૂન મતગણતરી થશે અને પાટણ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું, જેમાં કુલ 58.37% મતદાન નોંધાયું છે. મતદાન બાદ તમામ ઈવીએમ મશીનોને પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પણ આવી છે. ગતરોજ પાટણ લોકસભા બેઠક માટે 7 વિધાનસભા મત વિસ્તારના 2073 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. મતદાન બાદ તમામ ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનોને સીલ કરીને અલગ અલગ રિસીવિંગ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં લાવ્યા બાદ તેની ગણતરી કરીને પાટણ નજીક આવેલ કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કામગીરી આજ વહેલી સવાર સુધી ચાલી હતી. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મીઓ અને પીએસઆઈ અને પેરામિલિટરી ફોર્સની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન ઓબ્ઝર્વર સહિત અન્ય અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આગામી 4 જૂનના રોજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણના અકબરી લોટ નજીક આવેલા સોદાગર બેઠક પાસેના ડેલામાં અગમ્ય કારણોસર આગ લાગી હોય પાટણ નગરપાલિકાના પ્રમુખને જાણ કરાતા પાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યું હતું. તો આ આગના ગેસના બોટલ ઉપર લગાવેલું રેગ્યુલેટરમાંથી લીકેજ થતાં આગ લાગી હતી અને ત્યાંના રહેવાસી દ્વારા પ્રાઇમસમાં કંઈક વસ્તુ ગરમ કરવા માટે ગયા અને આગ લાગી હતી. આગ ઓલવવા માટે ત્યાંના રહેવાસીઓએ ગેસની બોટલ ઉપર ગાદલા નાખ્યા, જેથી કરીને આગ વધારે લાગી હતી. આ ઘટના પાટણ ફાયર અને ઇમરજન્સી સર્વિસને થતાં તુરંત જ ઘટના સ્થળ ઉપર જઈને આગને કાબૂમાં લીધી હતી. ચૈત્ર માસ એટલે માં જગતજનનીનો આરાધના, પૂજા તથા નવરાત્રિ મહોત્સવની ઉજવણી તથા પૂજા અર્ચના કરવાનો મહિમા એટલે ચૈત્ર માસ. પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારમાં માતાજીની કૃપાથી પુત્ર પ્રાપ્તિના ગરબાનું ચૈત્ર માસમાં આયોજન કરવામાં આવે છે. આખો ચૈત્ર માસ માતાજીના ગરબા કાઢવામાં આવે છે. આ એક પરંપરા કરવઠા રૂપે આજે પણ પાટણ પ્રજાપતિ સમાજ પરિવારમાં ઉજવવામાં આવે છે. આજે રાત્રે માતાજીના માટીના કળશ સ્વરૂપે ગરબાને ચાચર ચોકમાં સ્થાપન કરી માતાજીના ગુણગાન ગાવામાં આવે છે અને પરિવારના તથા સ્નેહી સંબંધીઓ આ ચૈત્ર માસમાં ગરબા ઉત્સવમાં આવીને પોતાની જાતને ભાગ્યશાળી માને છે. માતાજીના ગરબાને સુશોભિત કરી સ્થાપન કરી અને પ્રથમ બાળકના ગરબાની સૌ ભેગા મળી રમઝટ બોલાવે છે અને માતાજીને ચૈત્ર માસમાં વિશેષ પૂજા આરાધના કરી આશીર્વાદ મેળવે છે. પાટણના તિરુપતિ ટાઉનશીપમાં રહેતા મનીષભાઈ મનસુખભાઈ સ્વામી પરિવારે પણ પોતાના પુત્રના ગરબા કાઢી માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઓઢવા ગામના વતની અને મહેસાણા ખાતે રહેતા અનુસૂચિત સમાજના વિદ્યાર્થીની ભીમરાવ બાબા સાહેબ આંબેડકર પ્રત્યેના પ્રેમના દ્રશ્યો પાટણમાં જોવા મળ્યા હતા. બળબડતા તાપમાં લોખંડની સીડી ઉપર ચડી પ્રતિમાને પાણીની બોટલ લાવી ધોઈ સાફ કરી ફુલહાર પહેરાવી સલામી આપી નમન કરી બાબા સાહેબના વિચારો અને કાર્યોને વંદન કરતો યુવાન જોવા મળ્યો હતો. મને આજે લાગ્યું કે બાબા સાહેબે આપણા માટે બહુ બધું કર્યું, પણ આ નગરપાલિકાવાળા આ સાફ સફાઈ બાબા સાહેબની કે આપણા બહુજન સમાજ કોઈ રાખતો નહીં. આવડું મોટું આપણા બાપે કરી ગયા છે, પણ આજે પૂરા તો કરી દે 14 એપ્રિલના ખાલી 6 ડિસેમ્બર બતાવવા, બાકી ટાઈમની કરતા તો બાબા સાહેબ અમુક એક નજર નાખો કે બાબા સાહેબનું સ્ટેચ્યુ જેવું પડ્યું તો સાફ સફાઈ રાખો. એટલું હું આપણા બહુજન સમાજને કહેવા માગું છું અને નગરપાલિકાવાળા માટે પણ કહું છું કે ભાઈ આટલી સફાઈ તો જોઈએ આજે, કારણ કે હું તો ઓલરેડી મારી વિચારધારા 365 દિવસ ચાલુ છું. હું મહેસાણાથી આવ્યો છું, મને થોડો ટાઈમ મળ્યો તો હું આ બજાર કે ભાઈ બાબા સાહેબ એક એક્ઝામ મારવા જતો હતો તો બાબા સાહેબનું સ્ટેચ્યુ જોયું તો હું ત્યાં પૂરા કરવા આવ્યો. મારી વિચારધારા મુવમેન્ટ 365 દિવસ ચાલુ જ છે. પાટણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ જિલ્લા શાખા દ્વારા તારીખ 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં માનવતા જીવંત રાખીએના સિદ્ધાંત સાથે હીટ એલર્ટ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની જાણકારી પ્રદાન કરતા પેમ્પલેટો સાથે ORS પેકેટોનું વિતરણ શહેરના
બગવાડા દરવાજા અને માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, 15 દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન, ફિઝિયોથેરાપી સેન્ટરમાં પણ દિવસ ફ્રી સારવાર સાથે 5 દિવસ નિઃશુલ્ક રોગ નિદાન સેવાના કાર્ય કરવામાં આવશે. પાટણ શહેરના બગવાડા દરવાજા અને માર્કેટયાર્ડ ખાતે આયોજિત પેમ્પલેટો અને ORS પેકેટોના વિતરણ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના ચેરમેન ડોક્ટર અરવિંદભાઈ પટેલ, પૂર્વ ચેરમેન ડોક્ટર JK પટેલ, વાઇસ ચેરમેન મહેશભાઈ ગાંધી, સેક્રેટરી ડોક્ટર મનીષા, કારોબારી સભ્યો કિરીટભાઈ ખમાર, સતીશભાઈ ઠક્કર, ડોક્ટર રાજેશ પટેલ, ડોક્ટર ગોવિંદ ચૌધરી, મનસુભાઈ નાણાવટી, રમેશભાઈ પટેલ સહિત સ્ટાફ પરિવાર સહભાગી બન્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખિદમત કમિટી દ્વારા યોજાયો વેક્સિનેશન કેમ્પ. પાટણ જિલ્લાના 715 જેટલા હજયાત્રીઓને ઓરલ પોલિયો, મગજના તાવ અને 65 વર્ષની ઉપરના હજયાત્રીઓને ઇન્ફ્લુએન્ઝા રસી આપી મૂકવામાં. તો પાટણના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવારે હજયાત્રિકોની લીધી મુલાકાત. વિશ્વ રેડક્રોસ દિવસની પાટણમાં કરાઈ ઉજવણી. બગવાડા ખાતે હીટ એલર્ટની જાગૃતિ માટે પેમ્પલેટો અને ORSના પેકેટોનું કરાયું વિતરણ. તો પાટણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પરિવાર દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરાશે સેવા કાર્ય થકી. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.